હાલ કેનેડા તરફ જવાનો ગુજરાતીઓનો મોહ વધી રહ્યો છે, પરંતુ આ મોહ વચ્ચે કેનેડામાં એવું થઈ રહ્યું છે કે લોકોને વિચારતા કરી દે. કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓના ગુમ થવાના સમાચાર આવી રહ્યા છે. કેનેડામાં ગત વર્ષે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓના શંકાસ્પદ રીતે મોત થયા હતા, ત્યારે વધુ એક ગુજરાતી યુવક કેનેડાની ધરતી પરથી ગુમ થયો છે. કેનેડામાં રહેતો ગુજરાતી યુવક છેલ્લા 9 દિવસથી કોઈ અત્તપત્તો નથી. કેનેડામાં છેલ્લા 2 વર્ષથી ભારતીય ખાસ કરીને ગુજરાતી યુવાનોના અચાનક જ ગાયબ થવાના બનાવો વધી રહ્યા છે, જેમાંથી ઘણા યુવાનોના મૃતદેહ મળ્યા હતા, જ્યારે અમુક યુવાનો હજી સુધી કોઈ અત્તપત્તો નથી, જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. ગુજરાતથી ભણવા ગયેલો એક વિદ્યાર્થી જે કેનેડામાં ભણતો હતો તે સ્ટુડન્ટ 9 દિવસથી ઘરેથી નીકળ્યો હતો, જેના બાદથી તે કોઈને દેખાવો નથી. મૂળ ગુજરાતી અને કેનેડામાં ભણતો આ વિદ્યાર્થી 3 જાન્યુઆરી 2024થી ઘરેથી નીકળ્યો હતો, પરંતુ તે પછી પરત ફર્યો નથી. આ યુવક છેલ્લે નાયગ્રા ફરતો દેખાયો હતો. કોલેજના કામે જવાનું કહીને નીકળ્યો હતો. આ વિદ્યાર્થીના ગાયબ થવાથી તેના પરિવારજનો, કેનેડામાં રહેતા તેના મિત્રો ચિંતાતુર બન્યા છે. છેલ્લા કેટલાય સમયથી તમે સાંભળી રહ્યા હશો કે તમારા કોઈ સંબંધી કે પાડોશી કેનેડામાં જઈ રહ્યા છે અથવા તો ત્યાં સેટલ થયા છે. કેનેડા જવાની રીતસરની લાગેલી હોડ વચ્ચે કેટલીક આઘાતજનક ઘટનાઓ બની રહી છે, જેને ધ્યાનમાં લેવી જરૂરી છે. જે દર બીજો ગુજરાતી જવાનું ખ્વાબ જોઈ રહ્યો હોય એ કેનેડાની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા 3 મહિનામાં 3 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. છેલ્લા કેટલાય સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. સતત વધી રહેલા મોતના સિલસિલાથી કહી શકાય છે કે વિદેશની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી રહી. કેનેડામાં ગત વર્ષે અનેક ગુજરાતી યુવકો શંકાસ્પદ રીતે મોતને ભેટ્યા હતા. તો મિત્રો, આ ન્યૂઝ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને આવી રીતે નવી ન્યૂઝ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.